નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચાર પર। સુરત નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પડાઈ। વગર પરવાને સુરત ખાતે ચાલી રહ્યો હતો મોટો ખેલ। કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાનો ખેલ પકડાયો છે। ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રેડ પડી છે। ઓનલાઈન એમેઝોન પર બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે। તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના લેવાયા છે નમૂના। એલોપેથિક દવાના 3 નમૂના લેવાયા છે। કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમૂના લેવાયા છે। તમામ નમૂના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। ₹30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ₹30 લાખનો કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। લિંબાયત ઝોનની બાજુમાં જ આયુષી એન્ટરપ્રાઇઝ દ્વારા મોટો ખેલ ખેલાઈ રહ્યો હતો। બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઈન વેચાણ કરતા હતા। સરથાણા સ્થિત વીટી સર્કલ નજીક આરજે એન્ટરપ્રાઇઝ પણ પકડાઈ ચૂકી છે। માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કાહિરા બાયોટેકમાં પણ રેડ પડી છે। બ્યુરો રિપોર્ટ, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ, સુરત। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।